હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 માપન જોવા જઈ રહ્યા છે. તો સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 2 છે તે જોવા જઈ રહ્યા છે. તો રકમ એવી રીતે છે વિદ્યાર્થી મિત્રો કે એક સમલંબ ચતુષ્કોણ, આની આકૃતિ તમે બોર્ડ પર જોઈ શકો છો. આપણે રેડી કરીને રાખી છે. ક્ષેત્રફળ કેટલું છે સમલંબ ચતુષ્કોણનું? 34 સેમી છે અને તેની ઊંચાઈ કેટલી છે? 4 સેમી છે. બરાબર. એટલે જે ક્ષેત્રફળ એટલે શું કે આ જે જગ્યા છે, રાઈટ, આ બધી શું કહેવાય એનું ક્ષેત્રફળ એટલે ખાલી જગ્યા. તો ઊંચાઈ કેટલી છે? 4 સેમી, રાઈટ. 4 સેમી લખ્યું, પણ 4 સેમી આ જે છે એ શું કહેવાય? એની ઊંચાઈ કહેશું. અને સમલંબ સમાંતર બાજુની એક બાજુની લંબાઈ. હવે સમાંતર બાજુની તમને એક બાજુની લંબાઈ આપી દીધેલી છે. કેટલી આપેલી છે? તો કે 10 સેમી આપેલી છે. આ 10 સેમી જે છે એ શું છે? એની લંબાઈ છે. આપણે અહીંયા લખેલું છે આકૃતિમાં. તો બીજી બાજુની સમાંતર બાજુની લંબાઈ શોધો. હવે 10 સેમી આ છે, તો આ ભાગ છે જે x વાળો ભાગ છે તેની આપણે લંબાઈ શોધવાની છે. તો આકૃતિમાં જે આપણો સમલંબ ચતુષ્કોણ ક્ષેત્રફળ છે તેમાં બિંદુઓ કયા છે? તો કે A બિંદુ, B બિંદુ, C બિંદુ, D બિંદુ અને X બિંદુ, કે આપણે જે શોધવાનું છે તે, રાઈટ. તો આપણે સૌથી પહેલા જે શોધવાનું છે, જે આપણે લંબાઈ કઈ શોધવાની છે? x. તો આપણે લખવાનું કે આપેલ સમલંબ ચતુષ્કોણની બીજી બાજુની સમાંતર બાજુની લંબાઈ કઈ છે? x લંબાઈ છે. આ પણ શું છે? એની લંબાઈ છે. ક્લિયર થઈ ગયું? આપણે એ શોધવાની છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. સમાંતર બાજુનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે, ગુણ્યા ઊંચાઈ. આ એનું સૂત્ર છે, રાઈટ. બરાબર. હવે જુઓ, 1/2 ને 1/2 ગુણાકારનું ચિહ્ન, સમાંતર બાજુનો સરવાળો. તો એક બાજુની લંબાઈ 10 સેમી છે, બીજી બાજુની કઈ છે? x. તો આપણે શું લખવાનું? 10 + x. બરાબર. સમાંતર બાજુનો સરવાળો, તો એક બાજુની 10 છે અને બીજી બાજુની x છે, તો 10 + x. ઊંચાઈ કેટલી છે? તો કે ગુણાકાર ઊંચાઈ આપણી 4 સેમી છે. આકૃતિમાંથી લખવાનું 1/2 ગુણ્યા 10 + x ગુણ્યા કેટલા? 4 લખશું. હવે જુઓ, અહીંયા 2 છે, અહીંયા 4 છે. 2 દુ કેટલા થઈ જશે? 4 થઈ જશે. એટલે અહીંયા 2 દુ 4 લખ્યા. બરાબર. હવે 10 એકા કેટલા થશે? 10. 10 + x અને આ જે ગુણ્યા 2 છે તે આપણે અહીંયા લખી કાઢીએ. બરાબર. હવે આપણે જગ્યા નથી એટલે આપણે અહીંયા લખીએ છીએ કે 10 ગુણ્યા 2, 10 નો ગુણાકાર 2 સાથે કરીએ તો 10 દુ 20 થઈ જશે. વત્તાનું ચિહ્ન છે તો વત્તાનો, 2 નો 1 સાથે ગુણાકાર એટલે 2x થઈ જશે. વત્તા કેટલા થઈ જશે? 2x થઈ જશે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ દાખલામાં આપેલું છે, કેટલું છે? 34 સેમી. તો આપણે એ લખ્યું. બરાબર. હવે જુઓ, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. પછી જો ક્ષેત્રફળ 34 સેમી છે, તો 20 + 2x બરાબર કેટલા લખશું? 34. જે આપણે આ શોધ્યું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? તો કે 20 + 2x છે એ આપણે અહીંયા લખ્યું. બરાબર કેટલા? 34. તો હવે શું કરશું? જે 2x જે છે, બરાબર, આ કઈ બાજુ છે? જમણી બાજુ છે. અને કઈ બાજુ લાવવા? ડાબી બાજુ લાવશું. 34 છે, આપણે જમણી બાજુ છે અને ડાબી બાજુ લાવો. 20 વત્તા હોય તો એ ઓછા થઈ જશે, એટલું ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. 2x ને કરતા બનાવી દો. 34 છે તેને જમણી બાજુ છે તેને ડાબી બાજુ લાવો. 20 વત્તામાં છે તેને શું લાવો? માઇનસ. તો 2x બરાબર 34 માંથી તમારે 20 ને શું કરવાના? બાદ કરવાના, એટલે 14 થશે. પછી x ને કરતા બનાવો. x ને કરતા બનાવો. 14 અંશમાં જશે ને 2 શેમાં જશે? ભાગાકારમાં જતા રહેશે. બરાબર. તો 14 / 2 કરશો તો x ની કિંમત શું મળશે? 7 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પસંદ આવે, વિડીયોને લાઈક કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો. રાઈટ વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડજો અને એક સારો એવો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.